જય માતાજી। 19 ડિસેમ્બર પોષ અમાસ, ભાગ્ય ખોલવાનો વિશેષ ચમત્કારિક દિવસ। 19 ડિસેમ્બરની અમાસ એ તમારી કિસ્મત બદલી શકે જો માત્ર એક કામ સાચી શ્રદ્ધાથી કરી લો। આ સાંજે શાંત મનથી નજીકના પીપળાના વૃક્ષ પાસે જાઓ, 3 પરિક્રમા કરીને તેને માતૃ, પિતૃ અને શ્રીહરિનું જીવંત સ્વરૂપ માનીને પ્રણામ કરો। પછી તેના મૂળ પાસે તલ, સરસવ અને તેલનો દીવો પ્રગટાવો। તેમાં થોડો કાળા તલ નાખો અને આંખ બંધ કરીને 10-15 મિનિટ સુધી ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો। જપ કરતા કરતા સ્પષ્ટ શબ્દોમાં કહો, મારા ઘરથી દરિદ્રતા, કલહ અને અવરોધ દૂર થાય અને મારું ભાગ્ય ખુલે, અટકેલા કામો સરળતાથી પૂરા થાય। જ્યારે દીવો પ્રગટે છે ત્યારે એમ માનો કે તમારા ભાગ્ય પર ચડેલું અંધકાર ઓગળી રહ્યું છે અને તેનો પ્રકાશ તમારા ધંધા, નોકરી, સંબંધો અને ઘરમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે। દિનચર્યા, કર્મ અને શ્રદ્ધા આ 3ને સાથે લઈને કરેલો આ એક ઉપાય ઘણા લોકો માટે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ગતિ લાવ્યો છે। તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।